તો આઠેય પૂર આનંદમાં, 8 પૂર કોને કહેવાય? 3 કલાક જેને પરમાત્માની ભક્તિ હોય, જેની રાત પવિત્ર ભગવાનનું ધ્યાન કરી પરમાત્મા હારે હોતા હોય, ભગવાન તમારી હારે હોતા હોય, એનું પ્રભાત બ્રહ્મ મુહૂર્ત ઉત્તમ જાય. સવારની માલપા વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તની માલપા, પથારીની માલપા કોઈ પણ વિચાર્યા વિના પદ્માસન વાળી અને પરમાત્માનું ધ્યાન કરે. અને એ જ સુખરામ બાપુએ કીધું, પ્રભાતમાં ઉઠી અને પરમાત્માનું કીર્તન જેનું ધ્યાન કરે, રામનું નામ લઈ બ્રહ્મનું ધ્યાન કરે, એને માટે જગત છે જ નહીં. એને માટે આ જન્મનો સુધરી ગયો. રાતે બાંધેને હોય, રાતે ન જોવાનું, જોયું હોય, ન કરવાનું, કર્યું હોય ને હવારની માલપા, પથારીની માલપા વાઇબ્રેશન હોય, ઈ જ હોય. ક્યાં વાઇબ્રેશન હોય? કઈ ઈચ્છાઓ હોય, કઈ આકાંક્ષા હોય, ઈ જ હોય. દુઃખની માલપા લથપથ કરીને હોતો હોય ને હવારે દુઃખ જ હોય, આખો દાડો દુઃખની માલપા જ કાઢે, એને હવારમાં આનંદ ન હોય. તો આપણે કાંઈક વિચાર માગે તો આપણને ભગવાન હારે પ્રેમ કેમ નથી થતો? આપણને વિષય હારે, શરીર હારે, સંતાનો હારે, ભૌતિક નાશવત પદાર્થો, ક્ષણિક સુખો હારે આપણને પ્રેમ છે. એટલે પરમાત્મા હારે અખંડો એક ધારો પ્રેમ ક્યારે થાય? તો પ્રેમને પેલા સમજો. આ ઘણના ઘા છે, આપણે જીવન બનાવવું પડશે, અભ્યાસ કરવો પડશે દરરોજને માટે.